હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, પ્રથમ ત્રિમાસિક એકમ કસોટી, જેમાં તમારો વિષય સામાજિક વિજ્ઞાન. મિત્રો, આપણને 2 કલાકનો સમય આપવામાં આવશે, જેમાં અંદાજે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીનો 40 ગુણની એકમ કસોટી રહેશે. મિત્રો, સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. જોઈએ મિત્રો, વિભાગ એથી આપણે વિભાગ વાઇઝ સોલ્યુશન કરીશું. પહેલો MCQs છે, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? તો આવશે મિત્રો સોલંકી વંશ, જેમાં રાણી ઉદયમતીએ જે છે મિત્રો આ વાવ બંધાવી હતી. ત્યારબાદ 2, અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? તો આવશે અમરકોટ. 3, ખાલી જગ્યા છે દિલ્હી સલ્તનતનો અંતિમ શાસક ખાલી જગ્યા હતો? તો આવશે ઇબ્રાહિમ લોદી. 4, પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ખાલી જગ્યા કહે છે? તો મિત્રો ઢુવા સ્વરૂપે પથરાય છે. ત્યારબાદ આગળ વિભાગ બી, ખરા કે ખોટા? ચેર શાસકોના પ્રથમ શાસક અયન હતા? તો ખોટું. ઔરંગઝેબ સારો વીણાવાદક હતો? તો બિલકુલ સાચું છે. ત્યારબાદ જોડકા થોડા જોઈ લઈએ, જેની અંદર મિત્રો પહેલો છે કુતુબ મિનાર, તો ક્યાં આવેલી છે? તો તેને મિત્રો જોઈએ તો કે આપણે તેને ટીક માર્ક પણ કરતા રહીશું. તો કુતુબ મિનાર છે તો મિત્રો આવશે દિલ્હી. ત્યારબાદ 2.5 દિન કા ઝોપડા અજમેર. વિજયનગર તો મિત્રો તુંગભદ્રા નદીના કિનારે આવેલ છે. અને બહમની રાજ્ય તો આવશે બીડર. મિત્રો, વિડીયો સારો લાગે છે તો લાઈક પણ કરી દેશો, તમારા મિત્રોને પણ શેર કરવાનું ભૂલશો નહીં. ત્યારબાદ આગળ માંગ્યા મુજબ જવાબ આપો. 1 ગુણના પ્રશ્ન રહેશે. ચોથા નંબરે પ્રશ્ન છે, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો જવાબ છે પંચાસરના શાસક જયશિખરીના પુત્ર વનરાજ ચાવડા સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. પ્રશ્ન 5, છત્રપતિ શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627માં મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લામાં થયો હતો. ત્યારબાદ આગળ વિભાગ સી, 2 ગુણના પ્રશ્ન છે. મિત્રો, આજે આપણે વિભાગ વાઇઝ સેટ કર્યો છે. એ પ્રશ્નપત્રનો જે ગુણભાર છે તેના આધારે સેટ કરેલું છે. પહેલો પ્રશ્ન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. જવાબ, વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક એટલે તુલુ વંશના કૃષ્ણદેવરાય. તેમણે ઘણા વિજયો મેળવ્યા હતા. તેમનું મોટા ભાગનું જીવન યુદ્ધ ભૂમિ પર પસાર થયું હતું, છતાં તેમણે વહીવટી તંત્રનું પણ ધ્યાન રાખ્યું હતું. રાજ્યમાં તળાવો અને નહેરો ખોદાવી ખેતીલાવડીને સમૃદ્ધ કરી. તેમણે કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાના પ્રેમ મેળવ્યો. વિજયનગર પાસે નાગલપુર નામનું શહેર વસાવી તેની ઇમારતો અને મંદિરોથી શણગાર્યું હતું. તે વિદ્વાન હતા. તેમણે સંસ્કૃત અને તેલુગુ ભાષામાં કેટલાક ગ્રંથો પણ લખ્યા હતા. તેમને સાહિત્ય અને કલાને આપેલા ઉત્તેજનને કારણે તેઓ આંધ્રના ભોજ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 2, કારણ આપો, સમુદ્રી ગુફાઓ સ્ટેકમાં ફેરવાય છે? ઉત્તર, આ સમુદ્રી ગુફાઓના મોટા થતા જવાથી માત્ર છત જ રહે, જેનાથી તટીય કમાન બને છે. સતત ઘસારણ છતને પણ તોડી નાખે છે અને ફક્ત દિવાલ રહે છે. આ કારણે સમુદ્રી ગુફાઓ મિત્રો સ્ટેકમાં ફેરવાય છે. આગળ જેની અંદર મિત્રો 3 ગુણના પ્રશ્ન રહેશે. મુદ્દાસર ઉત્તર લખીશું. પહેલો છે, પરિચય આપો પૃથ્વીરાજ ત્રીજો. તો પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી. તે ઈસવીસન 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. અને આ સાથે આ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે. મિત્રો, તમારા તમામ સ્વાધ્યાય હોય, સ્વાધ્યાયન પોથી હોય, નકશા પોથી હોય, પ્રયોગ પોથી હોય કે પછી એકમ કસોટીઓ, તમામનું મિત્રો સોલ્યુશન આપણે ચેનલ પર ઉપલબ્ધ છે, જેને તમામ લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે. જોઈશું પ્રશ્ન 2, અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. ઉત્તર છે, અકબરે બિન સાંપ્રદાયિકતાની નીતિ અપનાવી હતી. તેણે હિન્દુઓ પાસેથી લેવામાં આવતો યાત્રાવેરો અને જજિયાવેરો રદ કરી ધાર્મિક ઉદારતા દાખવી હતી. તેણે હિન્દુઓને પોતાના દરબારમાં અને રાજ્યની અન્ય સેવાઓમાં ઊંચા હોદ્દાઓ પર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા વર્ગોને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટ આપી. બધા ધર્મો વિશે ચર્ચા કરવા અકબરે ફતેહપુર સિકરીમાં ઇબાદતખાનું એટલે કે પ્રાર્થના મંદિર બંધાવ્યું હતું. અકબર દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનોને ચર્ચા કરવા ઇબાદતખાનામાં આમંત્રણ આપતો. તે તેમની ધર્મ ચર્ચા ખૂબ ધ્યાનથી સાંભળતો. તેમાંથી
તેણે પ્રત્યેક ધર્મના ઉત્તમ સિદ્ધાંતોને તારવીને દીન એ ઇલાહી નામના નવા સંપ્રદાયની શરૂઆત કરી. આમ અકબરની ધાર્મિક નીતિ ઉદાર અને પ્રશંસનીય હતી. ત્યારબાદ આપણે આગળ જોઈશું પ્રશ્ન 3. સલ્તનત સમયમાં સ્થાપત્યનું વર્ણન કરો. ઉત્તર તો કે સુલતાન કુતુબુદ્દીન ઐબકે દિલ્હીમાં કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ બંધાવી હતી. તેણે દિલ્હીમાં મશહૂર કુતુબ મિનાર નામના મિનારાના બાંધકામની શરૂઆત કરાવી હતી. તેના સમયમાં આ મિનારો એક જ માળ બાંધી શકાયો. કુતુબુદ્દીનના અવસાન પછી તેમના જમાઈ ઇલ્તુત્મિશે કુતુબ મિનારનું બાંધકામ પૂર્ણ કરાવ્યું અને કુતુબુદ્દીન ઐબકે અજમેરમાં ઢાઈ દિનકા ચોપડા નામની મસ્જિદ બંધાવી. સુલતાન ઇલ્તુત્મિશના સમયમાં હોજ સમી ઈદગાહ અને જુમા મસ્જિદ નામના સ્થાપત્યો બંધાયા હતા. અલાઉદ્દીન ખલજીએ અલાઈ દરવાજો, શીરી કિલ્લો, શ્રીનગર અને હોજ ખાસ નામના સ્થાપત્યો બંધાવ્યા હતા. તુગલક વંશના શાસન દરમિયાન તુગલકાબાદ, ફિરોજાબાદ, ઇરસાલ, જૌનપુર, ફિરોજપુર, ફતેહાબાદ વગેરે નગરો વસાવવામાં આવ્યા. સૈયદ વંશ અને લોદી વંશ દરમિયાન બંધ ખાનનો ગુંબજ, બડા ગુંબજ, મોઠકી મસ્જિદ, શિહાબુદ્દીનનો મકબરો વગેરે સ્થાપત્યોનું નિર્માણ થયું. આમ સલ્તનત શાસન દરમિયાન દિલ્હીમાં અનેક સ્થાપત્યો, મસ્જિદો, તળાવો, મહેલો, સ્નાનાગરો, મકબરાઓ, પુલો, સરાઈઓ, બગીચાઓનું નિર્માણ થયું હતું. પ્રશ્ન 4. ખડકોની ઉપયોગિતા જણાવો. ઉત્તર છે તો કે ખડકો માનવ જીવનમાં ઘણી રીતે ઉપયોગી છે. તેમાં બાંધકામમાં તો કે ખડકો ઈંટો, કોન્ક્રીટ, માર્ગ અને બ્રિજના નિર્માણમાં ઉપયોગી થાય છે. ઉદ્યોગોમાં તો કે ખડકોમાંથી વિવિધ ખનિજ પદાર્થો, ધાતુઓ અને ઉર્જા માટે સામગ્રી મેળવવામાં આવે છે. ઉદ્યોગોમાં ખડકોનું મહત્વ ઉર્જા ઉત્પાદન, લોખંડ અને ઇન્ટેરિયર માટે વિશેષ છે. કલા અને શિલ્પમાં તો કે ખડકો શિલ્પો, મૂર્તિઓ અને સાંસ્કૃતિક રચનાઓ બનાવવા માટે ઉપયોગી છે. કૃષિ અને માર્ગ નિર્માણમાં તો કે ખડકો જમીનના મિશ્રણમાં રસ્તાઓ અને ખેડૂતો માટે માર્ગોમાં ઉપયોગ થાય છે. ખડકો પૃથ્વી માટે જ નહીં પરંતુ માનવ જીવન, સમાજ અને અર્થવ્યવસ્થા માટે પણ અત્યંત મહત્વ ધરાવે છે. ત્યારબાદ મિત્રો 5 મૂળના પ્રશ્ન છે, જેની અંદર પહેલું ટૂંક નોંધ લખવાની છે. મેં થોડું મિત્રો શોર્ટમાં લખ્યું છે, પણ તમે તેથી વધુ લખી શકો છો. પહેલું છે રાજપૂતોના ગુણો. ઉત્તર જોઈશું તો કે રાજપૂતો શૂરવીર, ટેકીલા અને એકવચની હતા. તેઓ પ્રાણને ભોગીએ પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછીપાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા, શરણાર્થીનું એટલે કે જે શરણે આવે તેનું. તેઓ યુદ્ધમાં ક્યારે અધર્મ એટલે કે છળ કપટ કે પ્રપંચ રમતા નહીં. ત્યારબાદ મિત્રો આગળ છે પ્રશ્ન 2 છે, છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો. તો કે છત્રપતિ શિવાજીએ નાની જગીરમાંથી વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કરવા 40થી પણ વધારે કિલ્લા જીત્યા. મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુરના સુલતાન સાથે લાંબા સમય સુધી સંઘર્ષ કરી વિજયો મેળવ્યા હતા. જેમ કે ઈસવીસન 1646માં શિવાજીએ તોરણાનો કિલ્લો જીત્યો હતો. એ પછી તેમણે કલ્યાણ અને માહુલીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1670માં શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝિંઝીના કિલ્લા જીત્યા હતા. ઈસવીસન 1677માં તેમણે દક્ષિણના દરવાજા સમાન કોઈલનો કિલ્લો પણ જીત્યો હતો. મિત્રો આ સાથે સંપૂર્ણ સોલ્યુશન અહીં આપણું પૂર્ણ થાય છે. આગળના તમારા વિષયો હશે તેમ તમામ સોલ્યુશનની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હશે. તો મિત્રો મળીશું આગળના વિડીયોમાં.